બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત સરકાર દ્વારા દરેક સમાજના કલાકારોને સન્માન કરેલ અને વિધાનસભા નિહાળવાનો મોકો આવેલ, પરંતુ ઠાકોર સમાજની બિલકુલ બાદબાકી કરવામાં આવે. ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવેલ નહીં, તેમનું સન્માન કરેલ નહીં કે તેમને આમંત્રણ આપેલ નહીં. હેલો હેલો, કોણ બોલો ભાઈ? અરે કોણ બોલો એટલે નહીં, હું તને એમ કહું છું કે તું ક્યાંથી બોલે છે અને શું તારો વિડીયો પોસ્ટ થઈ કર્યો? અરે કયો વિડીયો ભાઈ? અરે વિડીયો કેમ આજે આ ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે? ઇન્સ્ટાગ્રામમાં ચાલે છે કાયદેસર જે છે એ ચડાવ્યું છે ને ભાઈ. હે? હા, જે કાયદેસર ચાલે છે ને એ જ ચડાવ્યું છે. તને કઈ પ્રોબ્લેમ? એટલે કાયદેસર ચાલે છે, બરોબર? એમાં તારે શું લેવા દે? એમ કાયદેસર ચાલે છે એમાં મારે કેમ કાંઈ નહીં લેવા દેવા ભાઈ? તો કહેવાનો મતલબ કે એક ભાઈ તું પહેલી મારી વાત આપણે લે બોલો બોલો કે કહેવાનો મતલબ કે આટલો મોટો કાર્યક્રમ વિધાનસભાનો, બરોબર? તો ઠાકોર સમાજમાં કોઈ એવો કલાકાર જ નથી, સાહિત્યકાર કે એવા કોઈ કલાકારો જ નથી કે એમને કોઈને આમંત્રણ જ આપવામાં ના આવ્યું? અરે એ ભાઈ હું સાંભળ તને કહું, એક તો અહીંયાની જે સભાની બેસણી થઈ કે ને એની અંદર પણ તારે ને એમને શું લેવા દેવાય? મારું કેવું છે હું સમાજને લઈને બોલવાનો ભાઈ, સમાજને લઈને બોલવાનું. તું સમાજને લઈને તો સમાજને તો હું સમાજ ભેળું ભેળું રહેવાનું. એ વાત સાચી, સમાજ ભેગો બરોબર, પણ એમાં સરકારને ગમ્યું કે ના ગમ્યું એ સરકારને ઓલું કરવાનું છે ને. સરકારને ગમ્યું કે ના ગમ્યું, સરકારને ભાઈ જો સરકારને નહીં ગમ્યું હોય ને, બરોબર, તો આ 2026 ની અંદર એને પણ 100% એનું રિઝલ્ટ મળવાનું જ છે, સરકારને પણ મળવાનું છે. એટલે શું રિઝલ્ટ મળવાનું? તું ક્યાંથી પેલા તું કરવા શું માંગે? તું રિઝલ્ટ છે નું? રિઝલ્ટ એટલે ભાઈ અમે પણ એનું જે અત્યારે અમને જે ગણતરીમાં નથી લેવામાં આવ્યા, બરોબર, તો એનું રિઝલ્ટ અમે 100% આપીશું. આવતી સાલ 2026 ની અંદર 100% આનું રિઝલ્ટ અમે આપીશું. અરે રિઝલ્ટ તો એમાં તારા જે તારી સમાજના નેતાઓ છે ને, તારી સમાજના જે નેતાઓ છે ને, જે કાર્યકર્તાઓ ને, એ લોકોને તો કહેવું પડે ને. સામે વિક્રમભાઈએ કીધું હતું, બરોબર, કે ભલે હું ફિલ્મી હતો પણ કે મને ના લીધો. વિક્રમભાઈ એવું બોલતા હતા ને, બરોબર, તો એ ફિલ્મી હતા તો તમારા સમાજના અમે કલાકારને તો નહીં બોલે ને, બરોબર. તો તું આજે કોઈ વસમાં આવ્યો નહીં, એ પેલા તું ચમ વસમાં આવ્યો? હેલો હેલો, હા બોલ ને. અરે અવાજ નતો આવતો. હેલો, હા તો તારે બોલતી કેમ બંધ થઈ? અરે ભાઈ નેટવર્ક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, બોલતી બંધ નહીં થઈ. હું શું કરું છું સાંભળી લે પેલું. એક વાત સમજી લે, હમણાં આ 2 દિવસ પહેલો જે વિક્રમભાઈ નવઘણજી ઠાકોર આ બંને લાઈવ ઉપર શું બોલી રહ્યા હતા તે સાંભળ્યું છે? શું બોલતા હતા? બોલ. હે, ત્યાં સાંભળ્યું છે કે આપણી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો, બરોબર? તો એ તમે પેલો તો આ વિડીયો જોઈ લેજો. અને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. હાજી, ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સમાચાર મળ્યા, નગરજીમાં સમાચાર મળ્યા, આપણો મોટો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નવગણજી આપણે ચલો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો, સારા મોટા કલાકારો છે. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે, પણ એમણે જે કર્યું, હું તો નગરજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ
ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ. ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. તમારે કઈ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું હાજી સાહેબ કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વિડીયો બતાવો, વિડીયો જોઈ પણ લુકા હું તું કે આપણે પેલા વસ્તુ તને એમ જ કહેવા માંગુ છું, લુકા તું આપણે પેલા કે તારી સમાજ હેઠળ નથી હતી, તારી તત્વો એમને હેઠળ નતું દેખાતું? અરે મારી સમાજ ભાઈ બધી રીતે આગળ છે જ, બરોબર. અને હું તો મારે નેતાઓને બધાને કહેવા માંગુ છું કે ભાઈ જો આપણે એને જો આવી રીતનું કોઈ ગણતરીમાં ના આવે તો આપણે એનું અનુકરણ શું કરવાનું એમ. જો પણ એવા ટાણે તમારે બધાને વિડીયો વિક્રમભાઈ ને તમારે બધી તમારી સમાજને થઈને ભેગું થઈને પેલા વિડીયો કરીને મેળવવો પડે ને કે ભાઈ નવગણભાઈ છે, અલ્પેશભાઈ છે, પછી જ્ઞાનીબેન છે, આ મોટા મોટા નતા બધે પણ સરકારની મંજૂરી ના મળે તો ઈ પણ શું કરે? હા, સરકારની મંજૂરી ના મળે તો ઈ પણ શું કરે એમ. સરકારનો મેન તો સરકારનો મુદ્દો છે ને. ના તને તો મંજૂરી હતી ચાલે તું વિડીયો ની પોસ્ટ કરતો હતો. હું તો પોસ્ટ કરવાનો છું ને ભાઈ. હું સમાજ જે કરે છે સમાજના ભેળો રહેવાનું. હું સમાજ જે કાર્ય ઉપાડી રહ્યું છે એ કાર્યમાં હું રહેવાનું. બરોબર. સમાજનો જે કાર્યક્રમ હશે અને સમાજ જે પક્ષની અંદર રહેશે એમાં આપણે સાથે જ રહેવાના છીએ, બરોબર. અને તારા જેવા લોકો કોઈ પણ મને ધમકી આપશે ને તો કોઈ મને ફરક પડવાનો નથી મારો ભાઈ, બરોબર. એટલે કોઈ ધમકી આપવાની કોઈ જરૂર નથી. અમે કોઈ લુખાઓ નહીં તને કહી દઉં, બરોબર. અમે કોઈ રૂપિયા ખાતા નહીં, બરોબર. પણ મેં મારું કેવું એમ છે કે તું હજુ આજકાલનું ખરું રહ્યું, બરોબર. એમ કહું છું કે તારી પોસ્ટ કરવાની તો આવે. હું પોસ્ટ કરું અને વિડીયો બનાવીશ અને સોશિયલ મીડિયામાં વધુ પણ વિડીયો પણ આવશે ભાઈ. મારે પેલો તો આ વિડીયો બતાવો છે. 2 દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત સરકાર દ્વારા દરેક સમાજના કલાકારોને સન્માન કરેલ અને વિધાનસભા નિહાળવાનો મોકો આવેલ, પરંતુ ઠાકોર સમાજની બિલકુલ બાદબાકી કરવામાં આવેલ. ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવેલ નહીં, તેમનું સન્માન કરેલ નહીં કે તેમને આમંત્રણ આપેલ નહીં. ઠાકોર સમાજની સાથે સાથે સંપૂર્ણ આખો ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે સરકારે. ઠાકોર, દરબાર, નારુંદા, રાજપૂત, ગરાસિયા અમારા ક્ષત્રિય સમાજની વ્યાખ્યાની અંદર અલગ અલગ ગોળમાં આવતા સમસ્ત ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને આમંત્રણ ના આપી અને ગુજરાત સરકારે ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે. ગુજરાતની અંદર ગુજરાતનો પ્રથમ મતદાર ક્ષત્રિય સમાજ છે અને આટલો મોટો સમાજ હોવા છતાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે, ગુજરાતના અમારા કલાકારોનું અપમાન કરેલ છે. આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય સમાજ મળી અને અમે તમામ કલાકારોનું સન્માન કરીશું. અને જ્યાં સુધી ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજની માફી ના માગે ત્યાં સુધી અમારા કોઈ પણ કલાકાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં. અને આખો ક્ષત્રિય સમાજ રણનીતિ નક્કી કરી અને ગુજરાત સરકાર જો ક્ષત્રિય સમાજની માફી નહીં માગે તો આવનારા સમયની અંદર અમે ભયંકર રણનીતિ નક્કી કરીશું અને સરકારને તેના વિરોધમાં જડબાતોડ જવાબ આપીશું. આ સરકાર વારંવાર અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે. લોકસભા ટાઈમે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, વિધાનસભામાં અપમાન કર્યું અને ફરીવાર અમારા કલાકારોને ના બોલાવી અને ગુજરાત સરકારે આ ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે. એટલે ટૂંક સમયની અંદર સમસ્ત ક્ષત્રિય સમાજ મળી અને ભાવિ રણનીતિ અમે નક્કી કરીશું. સૌને જય જય ગરવી ગુજરાત. તું એક જણા તારા તો પેલા નેટવર્કમાં રહે એટલે મને ખબર પડે યાર, બરોબર. નેટવર્ક તો છે જ, પણ હું શું કહું છું કે હું હજી વધુ વિડીયો બનાવીશ અને હજી સોશિયલ મીડિયામાં વિડીયો ઠાકોરાના પણ ચડશે અને બધાના પણ ચડશે જ.
એ તો ચાલશે, મને ખબર છે. એનું કારણ છે એનું કારણ છે કે આટલી બધી સમાજના કલાકારો આવ્યા તો એમને શું એવું તો પેટમાં દુખતું હતું કે ઠાકોરોનો કોઈ પણ સાહિત્યકારને તો બોલાવો તો, કોઈ નાના મોટો કલાકાર તો બોલાવો તો. એ તો પણ સરકારને ભાઈ માન્ય નહીં હોય, સરકારને નહીં ઓલું થતું હોય, સરકારને માન્ય, બીજી સમાજનો બધાને કલાકારો અને બધાને બોલાવવાને માન્ય હતું, એક જ ઠાકોર સમાજમાં જ નતું માન્ય. એટલે એ કઈ એમને એ લોકોને તમારે નહીં ગમ્યું હોય ત્યારે તો તમને નહીં બોલાય ને. કે નથી ગમ્યું ને તો અમે ચૂંટણીની જગ્યા, ચૂંટણીનો ટાઈમ આવશે ને ત્યારે મને નહીં જ ગમે અને અમે પણ બતાવી દઈશું આનું રિચાર્જ, બરોબર? એટલે કાંઈ તારે સાંપલા વેડા કરવાની કોઈ જરૂર નથી. જો સાંપલા વેડા હું નહીં કરતો, પણ તારો બધું પોસ્ટ વિડીયો, તારો પણ પોસ્ટ વિડીયો થશે ને તો હું છું, તું એટલું જો વિચારી લેજે પેલા, હું તારા સામે જ છું. અરે થાય ઉખાડી દેવાનું, થાય ઉખાડી દેવાનું ભાઈ. બધા એમાં એ કોળા ભેગા છે, કાયદેસર વિડીયો ચડશે, બરોબર? સમજો? કાયદેસર વિડીયો ચડશે ને તારા થાય ઉખાડી દેવાનું. એ તો થાય તો ઉખાડી લઈશું, પણ હું શું કહું છું કે તું જે વિડીયો ચડાવીશ ને એ બમણો, પછી હું બમણો વિડીયો ચડાવીશ તારા વાત કહું. અરે તારાથી થાય ઉખાડી દેવાનું, બાકી અમે અમારી રીતે જે કરવાનું છે કાયદા અને કાનૂનને જે લગતું થાય છે ને એ કરીશું અમે. તું ક્યાંથી બોલે છે, કયા જિલ્લામાંથી ક્યાંથી બોલે તું, ખાલી એ કહી દે. હું તારા જેવા આવા ખવડીઓને કોઈ જવાબ આપવા માટે ટાઈમ નથી મારી પાસે, બરોબર? તો ટાઈમ નહીં તો પણ તું ખરવડિયા, હું કહું એક જો તું ખેતીવાડી કરતો હોય તો કરી ખા ને, પાવડા બુટી ખા ને, તું વિડીયો પોસ્ટ કરે. હું ખેતીવાડી કરું કે કોઈ પણ કામ કરું એનાથી તારે મારે કોઈ લેવા દેવા નહીં ભાઈ, સમજો? તું જે કરતો એ કરી ખા ને, વચ્ચે ખોટો મત પડે એમ કહું મને. તું ભારે પડી જાય. હેલો 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 હેલો. એટલે મારે સમાજ સાથે રહેવાનો કોઈ અધિકાર નથી એમ? એટલે સમાજ સાથે રહેવાનું, પણ એમ કે સમાજની સાથે રહેવું હોય તો તારે તું જે મોટામાં તારો સમાજ છે એને ઉભો કરીને બોલાય ને, તું શું બોલે એમ? હું કાયદેસર મારામાં જેટલું માને હું નજરે ભાળું રહ્યો છું. આ બધા હું વિડીયો જે આવ્યો ને તારું રેકોર્ડિંગ પર લાઈવ ઉપર મૂકવાનો છું ભાઈ, અને બરોબર? અને જે ખરાબ ને બધા જે કોમેડી વિડીયો જે બન્યા છે ને એ બધા જ વિડીયો હું અપલોડ કરવાનો છું. અરે વાત, તું અપલોડ કરે કે ના કરે, બરોબર? અને તને બતાવજો તું આ જે બી ચેનલમાં આ રેકોર્ડિંગ ચડે, બરોબર, એની અંદર તને કોમેન્ટની અંદર મારા ઠાકોર સમાજના તને કોમેન્ટની અંદર જવાબ આપી દેશે. તું જોઈ લેજે, કોમેન્ટની અંદર તું જોઈ લેજે, પછી તને ખબર પડશે. કોમેન્ટની અંદર જવાબ મળશે ને તો હું પણ વિડીયો બનાવું ને એની અંદર પણ કેટલી કોમેન્ટ પડે ને તું વાંચી લેજે પેલા વર્તમાન, અને તારું કેટલું ઓલું થાય છે ને એ તું જોજે પેલા. ચાલ જોવા મળી રહેશે, બરોબર? પણ ખોટી રીતે મને ફોન નહીં કરવાનો, ખોટી રીતે ધમકી નહીં આપવાની, સીધી વાત. હું ફોન એક વાર નહીં 17 વાર કરીશ. તું જે પોસ્ટ વિડીયો કરશે એટલે એ પોસ્ટ વિડીયો હું તારો આવશે ને ડિલીટ કરાવીને જપીશ, તને કહું. અરે તારાથી થાય નહીં કરી લેવાનું, બાકી ખોટી રીતે ફોન નહીં કરવાનો. તું એમ ધારતો ને કે હું તો શું સમાજની અંદર એવું ના ધારતું હોય. હું સમાજની અંદર કોઈ મોટો નથી ભાઈ, પણ કાયદેસર જે સમાજ ચાલી રહ્યો છે અહીંયા ત્યાં સાથે મળીને ચાલવાનું છે, બરોબર? તું જે કહેતો હોય ને એ બધું ખોટું છે, બરોબર? જેટલા ડોખલાવાળા છે ભાઈ, સરકાર માન્ય છે એ સરકાર માન્ય નું કરશે, બરોબર? અને તને તારા ઘરે ખાવા નહીં નાખવા આવે કોઈ આવ. અરે મને ભલે ખાવા લાખવા આવે કે ના આવે, બાકી હું સમાજ ભેળો ભૂસો હશું ને તો સમાજ ભેળો રહીશ, સીધી વાત, બરોબર? એટલે તારા જેવાનું કોઈ એવું કઈ વધારે પડતું કઈ બોલવાની જરૂર નથી આવતી. તું એવો મોટો હોય તો બરોબર, તું તારું ખાલી મને ખાલી તારું નામ અને તારું ગામ જણા ખાલી, બસ. અરે મારે કોઈ ચર્ચા વિચારણા તારી સાથે કરવી નથી, બરોબર ભાઈ? અને સીધી રીતે તને કહું કે મારામાં કોલ ના કરતો, બરોબર? ઓકે, ચાલ હું ફોન રાખું. તારો વિડીયો ચડશે એટલે કોલ આવશે, તને કહું. અરે મારા વિડીયો બધા આવશે અને બાકી બધા વિડીયો ચડશે, બાકી બરોબર? તું કોલ બોલ હવે.